નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. પાનોલી પોલીસે દુષ્કર્મ અને ધર્માંતરણ માટે દબાણ જેવા ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા કરમાલીના અઝવદ અહેમદ બેમાતના રહેણાંક મકાન તથા દુકાનના આગળના ભાગમાં મંજૂરી વિના કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના છેવાડાના ગામ એવા કરમાલીમાં 2 સપ્તાહ પહેલા એક દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસ આ અંગેની તપાસમાં જોતરાઈ હતી અને પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં આરોપી એવા મૌલવી અઝમદ અહેમદ બેમાત નાઓને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી આ અંગેની સંપૂર્ણ વિગતો મેળવી હતી, જેમાં આરોપી અઝવદ અહેમદ બેમાત નાઓએ યુવતીને વિધિના નામે સ્મેલ વાળું પાણી પીવડાવી તેને અર્ધ બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવા ઉપરાંત તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હોવા અંગેની પોલીસ ફરિયાદમાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે તેના મકાન અને મિલકતો અંગેની વિગતો મેળવતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં તેના રહેણાંક મકાન અને દુકાનોમાં મંજૂરી વિના અને મંજૂરી કરતા વધુ કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જે બાબતને ધ્યાને લઈને આજે પાનોલી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અઝવદ બેમાતના રહેણાંક મકાન અને દુકાનના બહારના ભાગમાં મંજૂરી વિના કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ અંગેની કાર્યવાહીમાં પાનોલી પોલીસ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જોકે મદ્રેસાના આગળના ભાગમાં પણ કેટલુંક દબાણ કરવામાં આવ્યું હોય તેને પણ આજે તોડી પાડવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ આ સંપૂર્ણ કાર્યવાહીમાં પોલીસ અને સંબંધિત વિભાગોને પૂરતો સાથ સહકાર આપ્યો હતો. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા પોલીસ વડાએ સંપૂર્ણ માહિતી આપી હતી. તારીખ 11/11/2025 રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અઝમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો. એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે. ભરૂચ એલસીબી પોલીસે નબીપુર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ રિલીફ હોટલ પાસેથી દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પાડી 34 લાખ ઉપરાંતના દારૂના જથ્થા અને વાહન મળીને કુલ 44.12 લાખનો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી દારૂ મંગાવનાર, મોકલનાર અને ટ્રક ડ્રાઈવર મળીને 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબી પોલીસે પાક્કી બાતમીના આધારે પ્લાસ્ટિકના કેરેટોના કવરિંગની આડમાં લઈ જવાતો દારૂના જથ્થા ભરેલ આઈસર ટેમ્પો રિલીફ હોટલ નબીપુર પાસેથી ઝડપી પાડી 44 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ પ્રોહિબિશનના કેસને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર MH14LX 6769 નો છે તે ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટોના કવરિંગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા તરફ જાય છે, જેથી એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ દ્વારા નબીપુર નેશનલ હાઈવે ઉપર વોચ તપાસમાં રહી ઉપરોક્ત બાતમીવાળી ટ્રક આવતા પકડી પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે બોટલ નંગ 12,312 જેની કિંમત રૂપિયા 34,02,000
તેમજ 10 લાખની કિંમતનો ટ્રક અને આરોપીના અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન સાથે એક આરોપી જેનું નામ સુનિલ મુરલીધર નવરે રહે પીપલેર નેર ગોપાલનગર તાલુકા સાક્રી જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ નબીપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સદર ગુનામાં દારૂ મંગાવનાર, મોકલનાર તેમજ ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે સંજયભાઈ જોરાભાઈ દેસાઈ રહે સુરત તેમજ અનિકેત પાટીલ રહે નાસિક નાઓને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચના ભારતીય રો હાઉસ સોસાયટી નજીક વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. વન વિભાગે આ દિશામાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ભારતીય રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વીજ કરંટ લાગવાથી મોરના મોત નીપજવાના બનાવ બની ચૂક્યા છે. ભરૂચ એસીબીની ટીમે જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને અરજદારને હેરાન ન કરવા બદલ ₹75,000ની લાંચની માંગણી કરવાના ગુનામાં દબોચી લઈ વધુ કાર્યવાહી આરંભી છે. જંબુસર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 75,000ની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ મચ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર અરજદાર વિરુદ્ધ થયેલ અરજી બાબતે હેરાન ન કરવા હેડ કોન્સ્ટેબલ નારાયણ વસાવાએ લાંચની માંગ કરી હતી. અરજદાર લાંચની રકમ આપવા માંગતો ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો, જેના આધારે વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી એસીબીની ટ્રેપમાં હેડ કોન્સ્ટેબલ નારાયણ વસાવા લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા જેડીસીને જોડતા માર્ગો ઉપર મોડી રાત્રે લોખંડની બેરિકેડ ભરીને જતા ટ્રેલર અને મારુતિ વાન વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની ઝઘડિયા જેડીસી તરફ જતા માર્ગ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં લોખંડના બેરિકેડ ભરીને જતી ટ્રક સાથે સામેથી આવતી કાર ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે. આ તરફ અકસ્માત બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. જોકે ટ્રક ચાલક નાળામાં કૂદી જતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત થયું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જીએનએફસી ટાઉનશીપ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભરૂચના જીએનએફસી ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્રિકેટ, એથ્લેટિક્સ, ચેસ સહિતની રમતો રમાડવામાં આવી. આ રમોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો. આજરોજ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાચક્ષુઓની 4 ટીમોમાં 50 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો. સતત 5મી વખત ભરૂચમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં રમતગમત દ્વારા વધારો થાય તે હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. જય ભારત. હું સુમૈયા પટેલ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખામાંથી વાત કરી રહી છું. આજે 4 ડિસેમ્બરના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે જેએનએફસી ગ્રાઉન્ડ ખાતે. આજે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખામાંથી 4 ક્રિકેટની ટીમ રમવાની છે અહીંયા, જેમાં 50 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. અને આવતીકાલ તારીખ 5 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લા માટે એથ્લેટિકની રમતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 100 અંધ વ્યક્તિઓએ ભાગ લીધેલ છે. અને તારીખ 6 ડિસેમ્બર 2025ના દિવસે અહીંયા ચેસનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંધ ભાઈ બહેનોએ 40 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. અવારનવાર ભરૂચ જિલ્લામાં આ રીતનું આયોજન કરવામાં આવતું રહેતું હોય છે. અને રાષ્ટ્રીય અંધજન મંડળમાંથી આ 5મી વખતે અહીંયા ક્રિકેટ અને એથ્લેટિક, ચેસ નું આયોજન કરવામાં આવેલ છે. અને દર વર્ષે ભરૂચ નર્મદા જિલ્લાના અલગ અલગ વ્યક્તિઓ અહીંયા ભાગ લે છે અને આગળ જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષાએ રમવા જઈ રહ્યા છે. આમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ શ્રી ખુમાનસિંહ વાસિયા સાહેબનો ખૂબ હાથ રહ્યો છે, જે અવારનવાર આવું આયોજન કરતા રહે છે અને સાથે સાથે ભરૂચ નર્મદા જિલ્લા શાખાના દિવ્યાંગ વ્યક્તિઓનું મનોબળ વધારે છે. અને તેઓ ઈચ્છે છે કે અંધ વ્યક્તિઓ માત્ર ભરૂચમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ પોતાનું નામ રોશન કરે અને દરેક વ્યક્તિઓ સામે લાવે કે અંધ વ્યક્તિઓ માત્ર અંધ નથી હોતા, એમની પાસે દિવ્ય શક્તિ હોય છે, જેનાથી એ નોર્મલ વ્યક્તિઓ કરતા પણ આગળ વધી રહ્યા છે. થેન્ક યુ.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા માંડવા એરસ્ટ્રીપ પર એર શોનું રવિવારના રોજ આયોજન કરવામાં આવશે. અંકલેશ્વરના માંડવા ગામ નજીક નેશનલ હાઈવે 48ને અડીને આવેલા એરપોર્ટ સાઇટ ખાતે આગામી 6 અને 7, 2025ના રોજ એર શો યોજાવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ એર શોની તૈયારી અગાઉ સતત 3 દિવસ સુધી હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતિક એવી ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા દિલ ધડક અવકાશી કરતબો રજૂ કરવામાં આવશે. ત્યારે દેશના યુવાનોને જાગૃત કરવા તેમજ ભારતીય વાયુસેનામાં પોતાની કારકિર્દી સ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત એર શોને નિહાળવા ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર, જીવરાજ પટેલ, જૈનુલાબેદીન સૈયદ, સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમના વિંગ કમાન્ડર આદર્શ ઠાકોર સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન. આપ સૌની સાથે વાત કરવા ખૂબ જ આનંદિત છું, ખૂબ જ ઉત્સાહિત છું. દિનાંક 6 શનિવાર અને 7 રવિવાર ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર પ્રોપોઝડ એર સ્ટ્રીપ ઉપર સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ. વર્ષ 2024 જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો, જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો, એક્સપ્રેસ વે. આ વખતે આ એરસ્ટ્રીપ ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પધારો. ત્યાં આગળ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આપ આ શોને ખૂબ સરસ રીતે માણી શકશો. 9 વાગે આપ પહોંચી જાઓ એવી આશા છે. 9:30 થી 11:30ની વચ્ચે 2 કલાકમાં અલગ અલગ શોઝ ને કાર્યક્રમ અમે નિર્ધારિત કર્યા છે. અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે, જેથી કરીને એમનું એક દિવાસ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ, આર્મી, નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ. એ તરફની શું કરિયરના પ્રોસ્પેક્ટ છે, કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ, એ માટે અમે આયોજન કર્યું છે. ભરૂચ, અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ 200 શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પેમ્ફલેટ્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદુપરાંત આ પરીક્ષાની અંદર કયા એ લોકોને લાભ મળી શકે ને કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ, લીફલેટ્સ બધા મોકલ્યા છે. એ બદલ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મેડમ, પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છે. આપ સૌને ફરીથી એકવાર ખૂબ જ વિનંતી છે કે આવો અને આપણે સૌ સાથે મળીને આ એર શોને ખૂબ જ સરસ રીતે માણીએ. મિત્રો, આ એર શો ફક્ત આનંદ પ્રમોદ માટે નથી, પરંતુ એનો મૂળ હેતુ દરેકની અંદર એક રાષ્ટ્રીય ભાવના કેળવાય, વધુ ઊંડાણમાં બને અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને એક એમનું સ્વપ્ન ખીલવાય અને આ તરફ એમની દ્રષ્ટિ ખુલે, એ બદલ આ કાર્યક્રમનું આયોજન છે. અમે એરફોર્સ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીના પણ ખૂબ જ આભારી છે કે તેઓએ ભરૂચ જેવી નાની જગ્યાને બીજી વાર આ એક એર શો ને તક અને લાભ આપ્યા છે. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. मैं विंग कमांडर आदर्श ठाकुर भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से हूँ. हम यहाँ पर भरूच में 7 तारीख को एक एयर डिस्प्ले करने वाले हैं. आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है, कल भी इसकी प्रैक्टिस रहेगी.
5 तारीख को 6 तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा, जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी, और 7 तारीख को ये फाइनल डिस्प्ले रहेगा। मेरा सारे भरूच वासियों से और आसपास में जो भी इस मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है कि 6 और 7 तारीख को अपना समय निकालिए और अंकलेश्वर की जो वायु पट्टी अंदर निर्माण जो वायु पट्टी जो है वहां पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहां पे आयोजन हुए हैं उनका आनंद लीजिए। ये एयर शो का मेन मोटिव क्या है? देखिए, सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि हमारे इस कार्यक्रम से वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायुसेना को अपना एक करियर की तरह चुने। यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान अपने दिल में एक ये आस बनाएंगे कि किसी दिन वो भी भारतीय वायुसेना का हिस्सा बनेंगे और मे बी समडे दे विल ऑल्सो बी परफॉर्मिंग इन सम डिस्प्ले लाइक दिस। ये एयर शो के अंदर आपके कितने मेंबर जुड़े हुए रहते हैं, ग्राउंड स्टाफ प्लस एयर स्टाफ? देखिए, जब भी हम किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन 60 से 70 लोगों की टीम है जो अलग अलग कार्यों में लगी रहती है। हमारा टेक्निकल स्टाफ, हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ, हमारा ऑपरेशंस को सपोर्ट करने वाला स्टाफ और हमारे पायलट्स। एयर शो में क्या क्या होगा? एयर शो में हमारे तहत हम एयर डिस्प्ले कंडक्ट करेंगे। उसके अलावा भारतीय वायुसेना की आकाशगंगा टीम भी अपना जो पैरा जंप है वो डेमोन्स्ट्रेट करेगी। उसके अलावा जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा, ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा। ભરૂચની 17 વર્ષીય પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર રીડર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે। ભરૂચ શહેરની 17 વર્ષની પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે। બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા, આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ 10માં અભ્યાસ કરતી વખતે જાણીતા ટેરોટ રીડર અવની ડહેડિયા પાસેથી શરૂ થયો। ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી। ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનું છે। વિશ્વના વિવિધ દેશોમાં જઈ ત્યાંના લોકોનું નેચર, તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તેનો ઈરાદો ધરાવે છે। તે માને છે કે ભારતના યુવાનો પણ આવો જ વિકાસમય અને સંસ્કારસભર વિચારો વિકસી શકે તે માટે તે પોતાનું યોગદાન આપશે। ઈશ્વરીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં વધુ સમય વિતાવે છે। જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઉર્જા, સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે। અત્યારની સિદ્ધિએ ઈશ્વરી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર, મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે। જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે ઉંમર નાની હોવા છતાં મોટા સપના પણ સાકાર કરી શકાય છે। जय श्री कृष्ण, हूँ ईश्वरी शाह। आज वो खुशी नो अवसर है कि मैं वर्ल्ड रिकॉर्ड बनायो एंड यस आई एम इंटरनेशनली रिकॉग्नाइज्ड फॉर यंगेस्ट फीमेल टैरो कार्ड रीडर ऑफ इंडिया। आई एम थैंकफुल फॉर this great opportunity and I thank International Books of Record for creating this great platform. આપણે તમે આ ટેરોટ કાર્ડમાં જે માહિર છો એમાં અત્યારના હાલમાં આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોવા જઈએ તો મોટા મોટા જ્યોતિષચાર્ય હોય છે, પછી આ ભવિષ્ય જોનાર હોય છે, તો એની કમ્પેરિઝનમાં તમને કેવું લાગે છે? તમને આ તમારા પર ટ્રસ્ટ કરશે ટેરોટ કાર્ડ પર ઇન્ડિયન કલ્ચર? ઓકે, પહેલા તો હું કહું આઈ એમ વેરી યંગ। ઓકે, જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપિરિયન્સ। ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર, રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્રી છે। તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ગ્રેટ એસ્ટ્રોલોજર્સ ને ફોર ધેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હીલિંગ, મોટિવેશન, ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ, કરિયર ગ્રોથ એન્ડ હેલ્થ
થી બધાથી જેવું મોટું અચીવ કરવું એ હેલ્પ કરે છે. ને તમારા જે અત્યારે ક્લાયન્ટ આવ્યા હોય તો કેટલા ક્લાયન્ટ તમારે સલાહ લેવા આવે છે એમના સુખની? ઓકે, તો મેં જ્યારે રેકોર્ડ બનાવ્યો, હું 17 વર્ષ ને 11 મહિનાની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો. ત્યારથી આજે હું 18 વર્ષની છું. મને આ 70 ડેઝ થયા છે ઓલમોસ્ટ. મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ્ડ 170+ ક્લાયન્ટ્સ ઇન 70 ડેઝ. યંગ જનરેશન અત્યારે સોશિયલ મીડિયા તરફ વળી રહી છે, તેના માટે શું કહેશો? યંગ જનરેશન ફોર ધ સોશિયલ મીડિયા, બહુ ટ્રેપ ચાલે છે. સાયકોલોજીનો બહુ મોટો ઇમ્પોર્ટન્સ ફોર ધીસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ધીસ યુટ્યુબ પ્લે કરે છે કે કેમ લોકો ટ્રેપ થાય છે ધીસ સોશિયલ મીડિયા. બટ ફોર પર્સનલ ગ્રોથ, ફોર ગુડ પોઝિટિવ ફ્યુચર, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો. મેઇનલી ટીનેજર્સ તો બહુ ફાઇન, બહુ ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે. તમારું આવનારું ડ્રીમ કેવું છે? મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો હું વર્લ્ડની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જીસ એડપ્ટ કરીને એક ઇન્ડિયા બ્યુટીફુલ ડેવલપ કન્ટ્રી બનાવું. ભણવાની સાથે સાથે આ કેટલું અઘરું વિષય હશે તમારા માટે? ભણવા સાથે ટેરો રીડિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ હાર્ડ થિંગ, ડિફિકલ્ટ છે. બટ યસ, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ, proper techniques to achieve goal, if we start manifestation, બહુ ઇઝી છે. બહુ સારી રીતથી we can grow. તમે જે તમારા જેવા ઉંમરના છોકરાઓ છે કે છોકરીઓ છે તેમને શું સલાહ આપવા માંગો? હું એ જ સલાહ આપીશ, હું એ જ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયાઝ પ્લેટફોર્મ્સ, બિકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહીં બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો ને તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો. સો પર્સનલ ડેવલપ થવું હોય, ગ્રો લાવવો હોય તો સ્ટોપ. અંકલેશ્વરના આંબોલીના મરઘા ફાર્મ વાળા ખેતરમાં ભરૂચથી લવાયેલા ઇંગ્લિશ દારૂનો અંદાજે ₹4 લાખ ઉપરાંતનો જથ્થો ઉતાર આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 4 લાખ ઉપરાંતનો દારૂ તેમજ વાહન મળી 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામના મરઘા ફાર્મવાળા ખેતરમાં અંગ્રેજી દારૂ ઉતારવાની ગુપ્ત માહિતીના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે એક મારુતિ ઇકો કાર પાસેથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. પોલીસે ભરૂચના કૈલાસ ઉર્ફે લાલુ જહા વસાવા તેમજ યુવરાજ ફતેહસિંહ બારિયાના નામના શખ્સો પાસેથી ઇકો ગાડી અને ઓરડીમાં સંતાડેલી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂની નાની મોટી બોટલો તેમજ ટીન કુલ નંગ 840 કિંમત ₹4,04,160 નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે 3 નંગ મોબાઈલ તથા મારુતિ ગાડી મળીને કુલ 6,69,160 નો મુદ્દામાલ જપ્ત કર્યો. તે વોન્ટેડ આરોપી અરવિંદ ઉર્ફે અચિન ગોમાન વસાવા હાલ ફરાર છે અને તેના સૂચન પર જ દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વરના ટેક ઇન્ડિયા કંપનીમાંથી 4 માસ અગાઉ થયેલ ₹6.51 લાખના મુદ્દામાલની ચોરીના ગુનામાં અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે વધુ 3 ને દબોચી લઈ જેલ હવાલે કર્યા છે. અંકલેશ્વર જેઆઈડીસીની ટેક ઇન્ડિયા કંપનીમાંથી 4 મહિના અગાઉ થયેલી મટીરીયલની ₹6.51 લાખની ચોરીના ગુનામાં અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલી ટેક ઇન્ડિયા કંપનીમાંથી ગત 25 ઓગસ્ટે રાત્રિના સમયે એસએસ સર્કલ સહિતના વિવિધ કિંમતી મટીરીયલની ₹6.51 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ચોરીમાં સંડોવાયેલા કંપનીના નાઇટ ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય મોર્યા સહિતના 4 ઇસમો સીસીટીવી ફૂટેજમાં કબજે ચડ્યા હતા. જે તે સમયે પોલીસે તપાસ દરમિયાન ફરાર સિક્યુરિટી ગાર્ડ માર્કંડેય મોર્યાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલ અન્ય 3 આરોપી મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતના ભેસ્તાન ગામે રહેતા ગજાનન ઉર્ફે ગજા સાલીગ્રામ મુલાંડે, શ્રી કૃષ્ણ સુનિલ મુલાંડે તથા અશોક દામુ દેવકરની જેઆઈડીસી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાની ધી રુદ્રાપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદોની નોંધાવેલી જલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચના વાલિયાની ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદો દર વર્ષે મંડળીના મારફતે નિયમોનુસાર ચલથાણ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધ કરાવે છે. આ વર્ષે 2024-25 નું વાવેતર પણ નોંધાવ્યું હતું. હાલ ચલથાણ સુગર ફેક્ટરી શરૂ થતા કાપણી સિઝન શરૂ થઈ હતી અને અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરી થતા ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદોની શેરડી કટિંગ અટકાવી દીધી છે. જેના પગલે સભાસદોએ અન્ય કોઈ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધાવ્યું નથી, જેથી
અન્ય સુગર કાપણી કરશે નહીં, જેને કારણે ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને જો સુગર ફેક્ટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે દેરુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુભાઈ વસાવાએ અન્ય સુગર ફેક્ટરીના ઇશારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાના આક્ષેપ કરી યોગ્ય નિરાકરણ કરવા માંગ કરી છે. મારું નામ રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા, રુદ્રપુરી મંડળીના ચેરમેન. હું આજે આ ખેડૂતો વતી આ જે સંસ્થાઓમાં જે રાજકીય વર્ગ વાપરીને ખેડૂતો સાથે જે સંતા કુકડી રમે છે એવા ચોરોને હું આ મંચ પરથી કહેવા માગું છું કે અમે લોકો રુદ્રપુરી મારફતે 2 વર્ષથી શેરડી ચલથાણ સુગરમાં આપીએ છીએ. તો એ કાયદેસર ખેડૂતોની રાજી ખુશી મંજૂરીથી આ શેરડી આપવામાં આવે છે. અને અત્યારે શેરડીનું કટિંગ પણ આ વર્ષે જ્યારે ચાલુ થયું છે ત્યારે આ સુગર કોઈને કોઈ સુગર ફેક્ટરીના દાબ દબાણથી એકાએક ખેડૂતોને પૂછ્યા વગર ટુકડીઓ ઉઠાવી લેવામાં આવી. પણ મને એ પણ શંકા જાય છે કે મારે ચલથાણ સુગરમાંથી મને જે કટિંગ માટે ટુકડી આપી હતી એમાં ઝરપણિયા ગામે જે ટુકડી હતી પાનવાડી સ્ટેશન પર, તો 2 દિવસ આગળ એ ટુકડી પર પણ ચોરી થયેલી હતી. તો મને એ પણ શંકા જાય કે આ જે સંસ્થાઓ જે ચલથાણ સુગર સિવાય જો જે સંસ્થાઓ છે એ લોકોએ જ ચોરી કરાવેલી એવી મને શંકા જાય છે. અને બીજા જ દિવસે આ બધી ટુકડીઓને ઉઠાવી લેવામાં આદેશ કરેલો છે. એટલે મેં જે અમારી શેરડી ચલથાણ સુગરમાં જાય તો એ ચેરમેનશ્રીને પણ મારે એમ કહેવું છે કે તમને આદેશ કોણે કર્યો છે આ ટુકડી ઉઠાવવાની, અને જો ટુકડી ઉઠાવવાનો આદેશ કર્યો હોય તો એ લોકોને મારે એમ કહેવું છે કે ભાઈ અમે આ મંડળી મારફતે કાયદેસર શેરડીનું વાવેતર 2 વર્ષથી કરતા આવેલા છે અને સુગરમાં નોંધી અને એનું રેગ્યુલર કટિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ અમે 12,000થી ઉપર શેરડીનું કટિંગ ચલથાણ સુગરમાં મોકલેલું છે અને આજે પણ એનાથી વધારે કટિંગ થવા જઈ રહેલું છે. ત્યારે મારા નજીકમાં જ અમારી જ એક જીવાદોરી સમાન વટારિયા સુગર છે, એમાં પણ બધા કોલુંદરો જ ભરાયેલા છે એવું મને લાગી રહેલું છે. ત્યારે એ પણ કશું બોલતા નથી. અને જો સુગરને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો તમે આ ખેડૂતોને પૂરતો ભાવ આપો, જેથી કરીને ખેડૂતોને અન્ય કોઈ સુગરના પગથિયા અને દરવાજા ખટખટાવવા ન પડે. તો તમે પહેલાં સુધરો અને ખેડૂતોની વારે આવો તો એમાં આ ખેડૂતોનું હિત હચવાય એવું છે. બાકીને જો રાજકીય વર્ગ વાપરીને તમે આ તમારા રોટલા શેકવામાં આવશે તો એ સુગર બંધ થઈ જશે, તો આ ખેડૂતો અતિ પાયમાલ થશે એવું મારું માનવું છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.